શ્રી SS ગોવિંદા BEd કોલેજના તાલીમાર્થી જેમના દ્વારા નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ધોરણ 8 અને 7ના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવ્યા હતા, જેમાં સોલાર કુકર, સોલાર હીટર અને પવનચક્કી દ્વારા વિદ્યુતનું ઉત્પન્ન થવું એ પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે આપણે આ વિજ્ઞાન મેળા દ્વારા નિહાળીશું. પાછો બોલતો તેનાથી વાયુ આપવાથી તે વિદ્યુત ઉત્પન્ન કરે છે અને તેથી લાઇટ ચાલુ થાય છે. આ બ્રેન છે, આ મગજ છે, આ મગજના 6 ભાગો છે. જોરથી બોલ. આ મગજ છે, આ મગજના 6 ભાગો. હા, એનું નામ હ્યુમન બ્રેઇન. પેઢી બનાવી સોલાર સિસ્ટમ. સોલારના બધાના ઘરે હોય છે. સોલારથી ઉત્પન્ન થાય ને કલાઓ કાઢે. સોરી સીધા આપણે ગંદકી ન કરવી જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. સ્વચ્છતાથી આપણું આરોગ્ય સારું થાય છે. પવનચક્કી છે. કુલર ચાલુ કરીને બતાવો. હા, હવે આવે છે. પવનચક્કી ચાલુ થાય, કરો તો. હા, સરસ. શું બનાવ્યું છે તમે? જ્વાળામુખી બનાવીએ ને એનામાં હું પ્લાસ્ટિકની બોટલ ઇસ્તેમાલ કરીએ, ખોખાના બધા કાગળાથી બધી કરી બનાવીએ. એનો એકવાર પ્રયોગ કરીને બતાવો. છે તે પવનચક્કી દ્વારા જે દરિયાઈ વિસ્તારોમાં જે પવનચક્કી લગાવવામાં આવે છે, જે આવતા પવનો દ્વારા તે ફરે છે અને પવનચક્કી દ્વારા જે વિદ્યુત જે ઉત્પન્ન થાય એ વિદ્યુત ઉત્પન્ન દ્વારા આ લાઇટ ચાલુ કરવામાં આવે છે. એટલે કે પવન દ્વારા આ પવનચક્કી ફરે છે અને તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે અને વિદ્યુત દ્વારા આ લાઇટ ચાલુ થાય છે. એટલે કે જે દરિયાઈ વિસ્તારો હોય, જે રણ પ્રદેશ હોય, ત્યાં જે વાતા જે વાયરા હોય તેના દ્વારા આ પવનચક્કી ફરે છે અને તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે. બીજો પ્રયોગ છે મગજના ભાગો. જે આપણા મગજમાં કયા કયા ભાગો જે આવેલા છે તેનું નામ અને તેની 3D આકૃતિ ભાઈ દ્વારા બનાવવામાં આવી છે, બરોબર. બીજું સોલાર વોટર હીટર. જે સોલારના સૂર્યના કિરણો દ્વારા જે પાણી ગરમ કરવામાં આવે છે, જેના સૂર્યના કિરણો તે સોલારની પેનલ ઉપર પડે અને તેના દ્વારા જે ટેન્ક છે, ટેન્કમાં પાણી ગરમ થાય છે. શિયાળામાં કોઈ પણ જાતનો વિદ્યુત કે લાકડાનું બળતણ વિના તે પાણી ગરમ કરવામાં આવે છે. ત્રીજું છે સ્વચ્છ ભારત. જે આપણા ભારતમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે શરૂ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત, તેના દ્વારા સિટીઓ કઈ રીતે સાફ રખાય, તેના માટે કઈ ડસ્ટબિનનો ઉપયોગ કરવાનો તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. જે સ્વચ્છ ભારત બિલ્ડિંગો, શહેરો, ગામડાઓ, સ્કૂલ, શાળા, કોલેજો, જેમાં અમે 3 પ્રકારની ડસ્ટબિનનો ઉપયોગ કરી અને અલગ અલગ કચરાઓ તે નાખવામાં આવે છે. ત્રીજું છે પવનચક્કી દ્વારા પવનચક્કી ફરે અને જે બાજુમાં ઘર જ્યાં વિદ્યુત પહોંચતું નથી, ભારત દેશમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વિદ્યુતનો પ્રવાહ જતો નથી, ત્યાં આવી પવનચક્કી દ્વારા લગાવી તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી અને ત્યાં ઘરમાં લાઇટ ત્યાં લગાવવામાં આવે છે. ત્રીજું છે કુલર. જ્યાં ગરમીના સમયમાં જ્યાં પાણી ભરી અને તેનામાં પંખો લગાવી અને કુલરનો ઉપયોગ થાય છે. ને કુલર એ સોલાર પેનલ દ્વારા ચાલે છે, તેમાં કોઈ પણ જાતનો લાઇટનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે આ જે કુલર છે સોલાર એટલે કે તડકાના જે સૂર્યના કિરણો
કુલરના ઉપર પડે અને તેના દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય તેના દ્વારા આ કુલર ચાલે છે. તો આવા 5 પ્રયોગો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.